મિત્રો મજામાં ને? આપણે વિદ્યુતભાર અને ક્ષેત્ર ચેપ્ટરમાં વિદ્યુતભાર વિશેનો અભ્યાસ છેલ્લે કરેલો. આજનો આપણો ટોપિક છે કુલમ્બનો નિયમ. ઇંગ્લિશમાં તેને કહી શકાય કુલમ્બ્સ લો. ચાર્લ્સ ઓગસ્ટીન કુલમ્બ નામના વૈજ્ઞાનિકે 1775માં નાના વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચે લાગતા આકર્ષણ અને અપાકર્ષણ બળ માટે કુલમ્બનો વ્યસ્ત વર્ગનો નિયમ આપેલો છે. ચાર્લ્સ ઓગસ્ટીન એ પોતે મિલિટરીમાં એન્જિનિયર તરીકે કામ કરતા હતા. ત્યારબાદ તેમાંથી તેણે નિવૃત્તિ લઈ પોતાના નાના ગામની અંદર પોતાની એક પ્રયોગશાળા ઊભી કરી અને તેમાં વિદ્યુતભાર વિશેના ઘણા બધા પ્રયોગો તેણે કર્યા. એમાંથી તેણે કુલમ્બનો વ્યસ્ત વર્ગનો જે મૂળભૂત કહી શકાય તેવો નિયમ 1775માં આપેલો છે. આ પહેલાં કેવેન્ડિશ અને પ્રિસ્ટલી નામના વૈજ્ઞાનિકે પણ એના ઉપર ઘણું બધું સંશોધન કરેલું છે, પરંતુ તેનો નિયમ હજી સુધી પ્રચલિત થયો નથી. આપણે કુલમ્બનો નિયમ સમજવા માટે જે અગત્યનો શબ્દ આપણે સમજવાનો છે તે છે બિંદુવત વિદ્યુતભાર. બિંદુવત શબ્દનો શું અર્થ આપી શકીએ? આપણે આની પહેલાં પણ આવી ગયું છે કે બિંદુવત પદાર્થ, જ્યારે બે પદાર્થોના પરિમાણના સાપેક્ષે તેમનું અંતર ખૂબ જ વધારે હોય ત્યારે તેવા પદાર્થોને બિંદુવત પદાર્થો તરીકે ઓળખી શકાય. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ખૂબ જ વધારે છે. આને ધ્યાનમાં લેતા સૂર્ય અને પૃથ્વીના પરિમાણ આ અંતરની સાપેક્ષે નાના ગણી શકાય. એટલા માટે સૂર્ય અને પૃથ્વીને બિંદુવત પદાર્થો તરીકે ઓળખી શકાય. હવે જો બિંદુવત વિદ્યુતભાર લઈએ, જ્યારે બે વિદ્યુતભારિત પદાર્થો વચ્ચેનું અંતર તેમની ત્રિજ્યા એટલે પરિમાણના પ્રમાણમાં ઘણું મોટું હોય ત્યારે બે વિદ્યુતભારિત પદાર્થોને બિંદુવત વિદ્યુતભારિત પદાર્થ તરીકે ગણી શકાય. અહીંના ઉદાહરણમાં આપણે જોઈએ આકૃતિમાં, તો આ એક આપણને બિંદુવત વિદ્યુતભારિત પદાર્થ છે, આ બીજો બિંદુવત વિદ્યુતભારિત પદાર્થ છે. આ બે પદાર્થો વચ્ચેનું અંતર છે એ અંતરની સાપેક્ષે તેમનું જે કાંઈ કદ અથવા પરિમાણ અથવા ત્રિજ્યા ખૂબ જ નાના છે, તો આ અર્થમાં આ પદાર્થોને બિંદુવત પદાર્થ તરીકે અથવા બિંદુવત વિદ્યુતભાર તરીકે આપણે ઓળખી શકીએ, કે જેનો ઉપયોગ કુલમ્બના નિયમની વ્યાખ્યામાં કરવામાં આવે છે. કુલમ્બનો નિયમ ખરેખર શું છે એ જો આપણે સમજવું હોય તેના માટે એક ઉદાહરણ આપણે સમજી શકીએ. આકૃતિમાં બે સજાતીય વિદ્યુતભારો ધન અને ધન બતાવેલા છે. એને Q1 અને Q2 તરીકે ઓળખી શકાય. તેની વચ્ચેનું અંતર R તરીકે બતાવેલું છે. આ બેની સજાતીય હોવાથી તેમની વચ્ચે અપાકર્ષણ બળ લાગશે. એવી જ રીતે અહીં બે વિદ્યુતભારમાં એક પ્લસ અને બીજું આપણને માઇનસ એટલે કે ધન અને ઋણ બતાવેલા છે, પરંતુ બંને વિજાતીય હોવાથી તેમની વચ્ચે આકર્ષણ બળ લાગશે. કુલમ્બના મત અનુસાર બે વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ એ બંને વિદ્યુતભારો Q1 અને Q2ના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. એટલે F ચલે છે આપણે Q1 × Q2 એવું આપણે આપી શકીએ. બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર R હોય તો તેમની વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ F એ તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે F ચલે છે 1/r², એવું આપણે લખી શકીએ. જો આ બંને સમીકરણને સાથે લખીએ તો F ચલે છે Q1 Q2/r², એવું લખી શકીએ. અને જો તેમાંથી ચલે નિશાની આપણે દૂર કરી દઈએ તો અચળાંક આપણે K મૂકી શકીએ. તો F બરોબર K Q1 Q2/r² એવું લખી શકાય. તો આ કુલમ્બના નિયમની આપણે પ્રસ્તાવના કહી શકાય. કુલમ્બે બે વિદ્યુતભાર વચ્ચે બળ માપવા માટે વર્તુલા, કે જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ટોર્ઝન બેલેન્સનો ઉપયોગ કરેલો હતો. ખરેખર ટોર્ઝન બેલેન્સ અથવા વર્તુલા એ બળના માપન માટેનું સાધન છે. કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે
ગુરુત્વ બળ માપવા માટે પણ આનો જ ઉપયોગ કરેલો હતો, કે જે MCQમાં આ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે. કુલમ્બનો નિયમ આપણે શું આપી શકીએ આને આધારે, કે બે વિદ્યુતભારો, ખરેખર આ વિદ્યુતભારો બિંદુવત વિદ્યુતભારો છે, બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ એ તે વિદ્યુતભારો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અને બે વિદ્યુતભારોના માનના ગુણાકારના સમપ્રમાણમાં ચલે છે અને બે વિદ્યુતભારોને જોડતી રેખા પર લાગે છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે જો શૂન્યાવકાશમાં Q1 અને Q2 વિદ્યુતભારો વચ્ચેનું અંતર r હોય તો બળ Fનું માન F બરોબર K માનાંકમાં Q1 Q2 અપોન r² વડે આપી શકાય. એટલે કે અહીંયા આપણે જોયું તે પ્રમાણે કે જો બે વિદ્યુતભારો Q1 અને Q2 હોય તો કુલમ્બ બળ અથવા તો વિદ્યુત બળ છે એ બંનેના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અગત્યની બાબત છે કે આ વિદ્યુત બળ અથવા કુલમ્બ બળ તે બંનેને જોડતી રેખા પર હોય છે. એટલે કે આ બંનેને જોડતી રેખા પર, જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ બળ એ બંનેને જોડતી આ રેખા ઉપર આવેલું છે. અહીં પણ આ બળ છે એ બંનેને જોડતી રેખા પર આવેલું હોય છે તેવું આપણે કહી શકીએ. એટલે કે F બરોબર K Q1 Q2 અપોન r² એવું આપણે મૂકી શકીએ. હવે બીજી રીતે કુલમ્બે આ નિયમ છે એ કેવી રીતે તારવેલો છે, કુલમ્બે આ જે નિયમ જે તારવેલો છે એ કેવી રીતે તારવેલો છે, તો એણે એના માટે અલગ અલગ ઉદાહરણ લીધા હતા. કે અહીં બતાવ્યું છે એ પ્રમાણે કે આ વિદ્યુતભાર Q1 ની બદલે 2Q1 લઈએ, આ વિદ્યુતભાર Q2 ને બદલે 2Q2 લઈએ અને તેમની વચ્ચેનું અંતર આપણે r જ રાખીએ. તો હવે જો કુલમ્બનો નિયમ લાગુ પાડીએ તો F1 ચલે છે 2Q1, Q1નું 2Q1, 2Q2, Q2નું 2Q2 છેદમાં r², કારણ કે અંતર સમાન છે. 2 × 2 એટલે 4 થઈ જશે. F1 ચલે છે 4Q1 Q2 અપોન r². એટલે કે F1 ચલે છે 4F. એટલે કે પહેલાંનું જે બળ હતું એના કરતાં 4 ગણું થઈ જાય છે. કુલમ્બે પોતાનું નિયમ તારવવામાં આવા ઘણા બધા એના ઉદાહરણ લીધા હતા. બીજું એણે ઉદાહરણ લીધું હતું કે અંતરમાં ફેરફાર થવાથી કુલમ્બ બળમાં શું ફેરફાર થશે. જો આપણે આ બે વિદ્યુતભારોનું મૂલ્ય Q1 અને Q2 જ રાખીએ પરંતુ એની વચ્ચેનું અંતર પહેલાં કરતાં અડધું એટલે કે r/2 કરીએ તો આ સમીકરણમાં F1 ચલે છે Q1 Q2 r/2 એનો સ્ક્વેર લખી શકાય, કારણ કે અંતર r/2 થઈ જાય છે. 2નો વર્ગ 4 થશે એટલે 4 અહીંયા ઉપર આવી જશે તો F1 ચલે છે 4F એવું આપણે લખી શકીએ. એટલે આ રીતે કુલમ્બે પોતાનો નિયમ તારવવામાં, સમીકરણ બનાવવામાં આવા ઘણા બધા ઉદાહરણ લીધા હતા અને ઉદાહરણને અંતે એને જે તારણ મળ્યું, તારણ પરથી એના કુલમ્બનો નિયમ છે આપણને આપેલો કે F બરોબર K Q1 Q2 અપોન r². એટલે કે આ સૂત્ર બળનું, વિદ્યુત બળનું આપણને મૂલ્ય એટલે કે માન આપે છે તેવું આપણે કહી શકાય. હવે જો બીજી રીતે લઈએ તો આ સૂત્રની અંદર એક પદ K આવે છે. Kને આપણે અચળાંક કહીએ છીએ. તો Kનો ખરેખર જો આપણે એકમ અથવા SI એકમ જોતો હોય તો આપણે આના પરથી મેળવી શકીએ કે જો બળ F એને ન્યૂટનમાં માપી શકાય, rને મીટરમાં માપીએ તો સામે લઈ જઈએ તો ન્યૂટન મીટર સ્ક્વેર. વિદ્યુત ભારનો એકમ કુલમ્બ છે એટલે કુલમ્બ સ્ક્વેરને છેદમાં લઈ જઈએ તો Kનો SI એકમ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ્બ સ્ક્વેર આપી શકાય. એનું મૂલ્ય 9×10⁹ જેટલું આપણે લેવામાં આવે છે. ખરેખર આ જે K છે એના માટે એની મદદથી આપણે એકમ વિદ્યુત ભાર છે તેને વ્યાખ્યાયિત આપણે કરી શકીએ છીએ. જો આપણે એમ કહીએ કે Q1 અને Q2 1 કુલમ્બ હોય અને અંતર r છે એ જો આપણે 1 મીટર હોય તો
એના માટે આપણે એમ કહી શકીએ કે બળ F બરોબર 9 ગુણ્યા 10⁹ ન્યૂટન જેટલું મળે. એટલે કે 1 કુલંબ વિદ્યુત ભાર લેવામાં આવે તો બળનું મૂલ્ય ખૂબ જ મોટું 9 ગુણ્યા 10⁹ ન્યૂટન મળે છે. ખૂબ જ મોટું કહી શકાય. એના પરથી આપણે કહી શકીએ કે 1 કુલંબ એ બહુ મોટો એકમ છે. એટલે વ્યવહારની અંદર 1 કુલંબને બદલે નાના એકમો 1 મિલી કુલંબ, મિલી એટલે કે 10⁻³ અને 1 માઇક્રો કુલંબ, માઇક્રો એટલે 10⁻6 કુલંબ ઉપયોગમાં લેવામાં આવે છે. ખરેખર વિદ્યુત ભારનો એકમ કુલંબ એ આપણને આ કેની મદદથી આપણે મેળવી શકીએ છીએ. એટલે કેનું મૂલ્ય ખાસ યાદ રાખો મિત્રો, 9 ગુણ્યા 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલંબ સ્ક્વેર. આ મૂલ્ય આપણે ઘણી બધી જગ્યાએ દાખલામાં પણ આપણે કામમાં લઈએ છીએ. હવે જો આપણે લઈએ તો કેનું સૂત્ર વ્યવહારમાં કે બરોબર 1/4πε0 એવું લેવામાં આવે છે. આમાં એક પદ નવું આવી ગયું, ε0. ખાસ યાદ રાખવાનો ઉચ્ચાર થશે ε0. ε0નો અર્થ થાય છે શૂન્યવકાશનો પરાવૈદ્યુતાંક. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે પરમિટિવિટી. ઇંગ્લિશમાં એને પરમિટિવિટી કહી શકાય, ગુજરાતીમાં પરાવૈદ્યુતાંક એવું આપણે કહી શકીએ. ε0. એપ્સિલોન એટલે પરાવૈદ્યુતાંક, પણ 0 એટલે શૂન્યવકાશ અથવા તો હવા બતાવે છે. ફિઝિક્સમાં ઘણી બધી જગ્યાએ શૂન્યવકાશ અને હવા એ સામાન્ય રીતે એ બે માટેના મૂલ્ય, ઘણા અચળાંકના મૂલ્ય એક સરખા લેવામાં આવતા હોય છે. હવે જો અહીં આપણે લઈએ તો આની અંદર ε0નું જો મૂલ્ય લેશું આપણે, ε0નું મૂલ્ય તો 8.854 × 10⁻12 કુલંબ સ્ક્વેર પ્રતિ ન્યૂટન મીટર સ્ક્વેર આપી શકાય. તમે આ જુઓ તો આ ε0નો એકમ એ કેના એકમ કરતાં વ્યસ્ત એટલે કે વ્યસ્તમાં ચલે છે. કેનો એકમ જો તમે વિચારો તો કેનો એકમ છે એની અંદર આપણને મળે છે આની અંદર કે 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલંબ સ્ક્વેર. તો એની સામે ε0નો જે એકમ છે કુલંબ સ્ક્વેર પ્રતિ ન્યૂટન મીટર સ્ક્વેર. આ મૂલ્ય જે આપણે સૂત્રમાં મૂકી દઈએ તો 1/4πε0 Q1 Q2/r². પણ ખાસ યાદ રાખો કે આ સૂત્ર બે વિદ્યુત ભારો વચ્ચે શૂન્યવકાશ હોય ત્યારે અથવા તો હવાનું માધ્યમ હોય ત્યારે આ સૂત્ર લાગુ પાડી શકાય. જો બીજું કોઈ માધ્યમ હોય, બે વિદ્યુત ભારોની વચ્ચે અન્ય કોઈ માધ્યમ હશે તો ε0ની જગ્યાએ એપ્સિલોન લઈ શકીએ કે જે આપણે આગળ અભ્યાસમાં આવશે. હવે થોડુંક વધારે આગળ લઈએ કે અત્યાર સુધી આ જે કુલંબનો નિયમ હતો એનું જે કંઈ રજૂઆત હતી અદિશ સ્વરૂપે હતી. એમાં કોઈ સદિશ રાશિ નથી. પણ કુલંબનો નિયમ છે એ ખરેખર આપણે સદિશ માટે પણ લાગુ પાડી શકાય. સદિશ માટે લાગુ પાડવા માટે જો આકૃતિમાં બતાવેલું છે એ પ્રમાણે Q1નો સ્થાન સદિશ R1 એવું બતાવેલું છે. અહીંયા R1 એ સદિશ છે. R1ને દર્શાવવા માટે R1ને આપણે બોલ્ડ અથવા ડાર્ક લખવું પડે અથવા તો એની ઉપર આપણે તીરની નિશાની કરી શકાય. અહીં આપણે R1ને બોલ્ડ બતાવેલું છે. સદિશ આપણે કોને કહીએ તો સદિશ આપણે એને કહી શકીએ કે જેની અંદર મૂલ્ય આવે અને સાથે સાથે દિશા આવે. અહીંયા આપણે Q1નો સ્થાન સદિશ એટલે જો Q1 આપણને અહીં બતાવેલું છે. Q1નો બિંદુ Oની સાપેક્ષે સ્થાન સદિશ R1 બતાવેલો છે. Q2નો સ્થાન સદિશ R2 છે બતાવેલો છે. વિદ્યુતભાર Q2 અહીં આપેલો છે અને એની સાથે એનો બિંદુ Oની સાપેક્ષે સ્થાન સદિશ R2 આપણને બતાવેલો છે. હવે આમાં જે થોડું સદિશ રૂપે લેતા પહેલાં જે અગત્ય થોડાક પદ લેવા જરૂરી છે કે અહીંયા આપણને Q1 વિદ્યુતભાર છે, અહીં Q2 વિદ્યુતભાર છે. આ બંનેને જોડતી રેખા છે. બંનેને જોડતી રેખા 1 થી 2 તરફ દોરેલો સદિશ. 1 થી 2 તરફ દોરેલો સદિશ એને કહેવામાં આવે છે R21. સદિશ R21 કહી શકાય.
આની અંદર અહીંયા આપણને 1 બતાવેલું છે, અહીંયા આપણને 2 બતાવેલું છે. તો 1 થી 2 તરફ દોરેલો સદિશ એટલે તીર અહીંયા છે એને કહેવામાં આવે છે R21. R21 ને લખીએ તો R2 માઇનસ R1 એવું આપણે કહી શકીએ. એટલે કે સદિશ R2 માંથી સદિશ R1 ને આપણે બાદ કરીએ, R2 માંથી R1 ને બાદ કરીએ તો સદિશ R21 મળે. પણ યાદ રાખો 1 થી 2 તરફ દોરેલો સદિશ છે એને R21 આપણે લખી શકીએ. R21 જો 1 થી 2 છે તેમાં લખીએ છીએ 21. અહીંયા કેમ લખશું? R2 માઇનસ R1. આ R2 આ તીર અહીંયા છે તો તીર પાસેનો સદિશ R2 છે, એમાંથી આપણે R1 ને બાદ કરીએ તો ત્રિકોણની રીત પ્રમાણે આપણને R2 માઇનસ R1 મળે. એટલા માટે આપણે ત્રિકોણની રીત પ્રમાણે આવે છે એટલા માટે આપણે આ રીતે લખીએ છીએ. પણ યાદ રાખવા માટે 1 થી 2 હોય તરફનો સદિશ હોય તો આપણે લખવાનું R21 ઊંધું થઈ જાય R2 માઇનસ R1. એવી જ રીતે જો ઊંધું લઈએ કે 2 થી 1 તરફ દોરેલો સદિશ તેમાં પણ ઊંધું લખવાનું R12 લખાશે R1 માઇનસ R2. એટલે R1 સદિશમાંથી R2 સદિશ બાદ કરીએ. જો અહીં આપણને બતાવેલું છે એ પ્રમાણે કે જો આપણે આ સદિશ અત્યારે 1 થી 2 તરફ છે, પણ જો સદિશને આપણે 2 થી 1 તરફ લઈ જવો હોય, 2 થી 1 તરફ, યાદ રાખો 2 થી 1 તરફ, તો લખવાનો થાય R12 એટલે અને R1 માઇનસ R2 એવું આપણે મૂકી શકીએ. એટલે આ સમજ છે અગત્યની છે. બીજું જો આમાં આપણે લઈએ તો અહીંયા 2 વિદ્યુતભારો Q1 અને Q2 એ આપણને બતાવેલા છે, એને R21 વડે બતાવેલું છે. Q1 Q2 ગ્રેટર ધેન 0. શા માટે ગ્રેટર ધેન 0 છે? કારણ કે બેયનો ગુણાકાર એ આપણને ધન મળે છે. ધન ક્યારે મળે? કે જો Q1 પણ ધન હોય અને Q2 પણ ધન હોય, અથવા તો Q1 ઋણ હોય અને Q2 ઋણ હોય તો આપણને બેયનો ગુણાકાર ધન મળે, એટલે 0 કરતાં વધારે મળે ત્યારે અપાકર્ષણ બળ લાગે. એટલે જો તીર આ તરફ બતાવેલું છે, પણ જો Q1 Q2 લેસ ધેન 0 હોય એટલે Q1 ધન અથવા ઋણ હોઈ શકે, Q2 ધન અથવા ઋણ હોય એટલે એક ધન ને એક ઋણ હોય તો જવાબ આપણને ઋણ મળે. તો આવા સંજોગોમાં તેમની વચ્ચે વિજાતીય હોવાથી આકર્ષણ બળ લાગે તેવું આપણે કહી શકીએ. બરાબર છે? એટલે આકૃતિ સમજવા માટે આ જરૂરી છે. હવે જો આપણે એમ સમજીએ કે કુલમ્બના નિયમમાં એકમ સદિશ આવે છે, એકમ સદિશનો ઉપયોગ આવશે, તો એકમ સદિશ ખરેખર શું છે? એકમ સદિશની વ્યાખ્યા પ્રમાણે કેરેટ, આને કેરેટ કહીએ છીએ. કેરેટ ખરેખર અહીંયા ઉપર આવશે. કેરેટ એ બરોબર સદિશ એ છેદમાં માનાંકમાં સદિશ એ, એટલે કે મૂળ સદિશને તેના મૂલ્ય વડે ભાગવાથી આપણને એકમ સદિશ મળે છે. જો સદિશ એનું મૂલ્ય 6 મીટર હોય અને એની કોઈ એક દિશા હોય તો આવા સંજોગોમાં જો એને આપણે 6 વડે ભાગાકાર કરીએ એટલે આપણને 6 વડે ભાગાકાર કરવાથી આ જે સદિશ મળશે એ જે સદિશ છે, આ જે સદિશ મળશે એ જે સદિશ છે તેનું મૂલ્ય છે એ આપણને 1 એકમ મળશે અને એનું દિશા આપણને જે દર્શાવી લેશે એ પ્રમાણે દિશા મળશે. અહીંયા વિચાર કરીએ તો કેરેટ R21 એટલે કે 1 થી 2 તરફનો સદિશ, એનો આપણે એકમ સદિશ જોતો હોય તો અહીંયા આવશે R21. સદિશ R21 એને આપણે R21 મૂલ્ય વડે ભાગાકાર કરશું. જો આને ડાર્ક વડે બતાવેલું છે સદિશ છે એટલે, અને ડાર્ક નથી બતાવેલું, એટલે કે સદિશને તેના મૂલ્ય વડે ભાગાકાર કરવાથી આપણને એકમ સદિશ મળે. R21 એટલે શું થશે? R2 માઇનસ R1. અને R21 એટલે શું થશે? R2 માઇનસ R1. આ મૂલ્ય છે એટલા માટે એને માનાંકમાં આપણે દર્શાવીએ છીએ. એવી જ રીતે જો કેરેટ R12 લઈએ તો ઉપર એનો મૂળ સદિશ આવશે, નીચેનું મૂલ્ય આવશે, એટલે કે સદિશને તેના મૂલ્ય વડે ભાગાકાર કરવાથી એકમ સદિશ મળશે. અહીંયા આપણે લખી શકીએ R1 માઇનસ R2, એનું મૂલ્ય માનાંકમાં R1 માઇનસ R2 એવું આપણે આપી શકશું. બરાબર છે?
એટલે આને એકમ સદિશ કહી શકાય। આ બધાનો ઉપયોગ આપણે સદિશ રૂપે રજૂઆત કરશું એમ એનો ઉપયોગ આવશે। અહીંયા જો આપણને કેરેટ એટલે આપણને એકમ સદિશ બતાવે છે। હવે આપણે જો એમ લઈએ કે Q2 પર Q1 ને લીધે લાગતું બળ, એટલે વિદ્યુતભાર Q2 અહીંયા છે, વિદ્યુતભાર Q2 અહીંયા છે, તો આ જે Q2 વિદ્યુતભાર છે, Q2 વિદ્યુતભાર એના પર Q1 થી લાગતું બળ, Q2 પર કોણ બળ લગાડે છે? Q1 લગાડે છે। જેના પર બળ લાગે એ અંદર આવે, જે બળ લગાડે એ બહાર આવે। 2 પર બળ લાગે એટલે Q2નું બળ 2 અંદર આવે, 1 બહાર આવે। તેનું સૂત્ર કુલમના નિયમનું સૂત્ર લખીએ તો 1/4πε0 Q1 Q2 upon R21 સ્ક્વેર। આટલું પદ આપણને માત્ર મૂલ્ય આપે છે, આટલું પદ માત્ર મૂલ્ય આપે છે, પણ Q1 દ્વારા Q2 ઉપર જે બળ લાગે એને F21 કહેવાય। એ અપાકર્ષણ બળ હોવાથી દૂર તરફ મળે છે, એટલે કે દૂર તરફ આ તરફ જાય છે। તો આ તરફની દિશા શું કહેવાય? 1 થી 2 તરફની દિશા। 1 થી 2 તરફની દિશા આપણે શેના વડે દર્શાવીએ? 1 થી 2 તરફની દિશા આપણે કેરેટ R21 વડે આપી શકીએ। આપણે યાદ રાખેલું કે 1 થી 2 તરફની દિશા હોય તો એને R21 કહેવાય। એટલા માટે એને આપણે કેરેટ R21 વડે દર્શાવી શકીએ। એટલે આ માત્ર આપણને દિશા દર્શાવે છે, આ પદ આપણને માત્ર મૂલ્ય આપે છે, આટલું પદ આપણને દિશા આપે છે કે આ રીતે F21 આ દિશામાં હશે અને એકમ સદિશનું મૂલ્ય માત્ર 1 એકમ થશે। પણ જો આપણે આ પદને વ્યાપક રૂપે લખીએ તો Q1 Q2 અને કેરેટ R21, એટલે આપણે જોયું હતું કે R2 માઇનસ R1 માનાંકમાં R2 માઇનસ R1 એવું પદ લખી શકીએ। એટલે આ પદ જો અહીંયા મૂકીએ તો R21ની જગ્યાએ આપણે માનાંકમાં R2 માઇનસ R1નો વર્ગ આની જગ્યાએ થશે। આ પદમાંથી માત્ર માનાંકમાં R2 માઇનસ R1 છેદમાં આવશે। એ ત્રણે જો ભેગા કરીએ તો R2 માઇનસ R1નો ઘન અને ઉપર R2 માઇનસ R1 લખી શકાય। એટલે અહીંયા વર્ગ છે અને અહીંયા ઘન આવે છે, એટલે જો એકમ સદિશ મૂકીશું તો અહીંયા વર્ગ આવશે, અને જો અહીંયા આપણે એકમ સદિશનું મૂલ્ય મૂકી દઈએ, આના માટે પણ મૂલ્ય મૂકી દઈએ તો પદમાં ઘન થઈ જશે। એટલે આ પદ દાખલાઓ માટે અગત્યના છે કે જો એકમ સદિશ હશે, એકમ સદિશ તો અહીંયા નીચે વર્ગ લખવાનો, આની જગ્યાએ તમે અહીંયા R2 માઇનસ R1નો વર્ગ પણ લખી શકાય, અને જો આપણે એકમ સદિશ દૂર કરી દઈએ તો R2 માઇનસ R1 નીચે ઘન લખી શકાય। આ ખાસ યાદ રાખવું। હવે આવું જ પદ લખી શકીએ કે Q1 પર Q2 ને લીધે લાગતું બળ, એટલે કે Q1 પર Q2 બળ લગાડે છે। જો Q2 બળ લગાડે Q1 પર, Q1 પર લાગે એટલે 1 અંદર આવે, 2 બળ લગાડે એટલે બહાર આવે, એટલે F12 થઈ જશે। કુલમના નિયમ પ્રમાણે 1/4πε0 Q1 Q2 upon R12 સ્ક્વેર લખી શકાય। હવે આ મૂલ્ય થયું, દિશા કઈ તરફ થશે? 2 દ્વારા Q2 દ્વારા Q1 પર બળ લાગે એટલે કે F12, તેની દિશા આપણને 12 તરફ મળશે। F12 આપણે આ તરફ લઈ શકાય। તેનો અર્થ એવો થયો કે 2 થી 1 તરફનો સદિશ, 2 થી 1 તરફનો સદિશ, તો એને આપણે બતાવી શકીએ R12। એટલે દિશાને આપણે બતાવી શકશું, તીર અહીંયા આવશે, તીર અહીંયા આવે એટલે થઈ જશે કેરેટ R12, 2 થી 1 તરફનું બળ કેરેટ R12। આટલું પદ આપણને મૂલ્ય આપે છે, આટલું દિશા આપે છે। આપણે જો આ પ્રમાણે લઈએ, ફરી પાછું આનું મૂલ્ય મૂકી દઈએ તો અહીં થઈ જશે આની અંદર R12 એની જગ્યાએ R1 માઇનસ R2 એનો વર્ગ થાય। કેરેટની જગ્યાએ પણ મૂકી દઈશું તો આપણે આગળ જે પ્રમાણે આવી ગયું તે પ્રમાણે કે કેરેટ જો આપણે R12 લખીએ તો R1 માઇનસ R2 માનાંકમાં R1 માઇનસ R2, એટલે જો આ પ્રમાણે લખીએ તો અહીંયા ઘન થઈ જશે। આ પદ માટેનો વર્ગ આવે, આને દૂર કરીએ એટલે બીજું એક પદ આવે એટલે કુલ ઘન થઈ જશે, એવું લખી શકાય। પણ આકૃતિ પરથી આપણે જોઈએ છીએ કે F12 આ દિશામાં છે,
F21 આ દિશામાં છે, બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે F12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F21 લખી શકાય. બંને બળના મૂલ્યો સમાન પરંતુ બંનેની દિશા વિરુદ્ધ છે, એટલે દિશાની માઇનસ મૂકી શકાય. એ અગત્યનું છે. આની અંદર ખાસ અગત્યનું છે કે મૂલ્યમાં બહુ ફેર પડે એવું નથી, પરંતુ દિશા 2 થી 1 તરફની દિશા એટલે 1 2 થઈ જશે, એટલે કેરેટ R12. કેરેટ R12નું મૂલ્ય મૂકીએ તો આ પદની અંદર અહીંયા વર્ગ છે એનું અહીંયા ઘન થઈ જશે, R1 માઇનસ R2 લખી શકીએ. અને અહીંયા F12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F21 હોવાથી બંને બળના મૂલ્યો સમાન, દિશા વિરુદ્ધ છે. આમ કુલમ્બનો નિયમ ન્યૂટનના ત્રીજા નિયમને અનુસરે છે. ખાસ અગત્યનું છે, MCQમાં પૂછાઈ શકે. કુલમ્બનો નિયમ એ ન્યૂટનના ત્રીજા નિયમને અનુસરે છે, કારણ કે F12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ F21. આખા ટોપિકને અંતે જે અગત્યના મુદ્દાઓ આપણે યાદ રાખી શકીએ, મુખવાસ જેને કહી શકાય, કુલમ્બનો નિયમ એ વ્યસ્ત વર્ગનો નિયમ છે. શું કામ વ્યસ્ત વર્ગનો નિયમ છે? છેદમાં R² આવે છે એટલા માટે. વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ બળ આપે છે. કુલમ્બના નિયમથી વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ બંને મળી શકે છે. અને ત્રીજું કહી શકીએ, કુલમ્બનો નિયમ એ ન્યૂટનના ત્રીજા નિયમને અનુસરે છે. એટલે અગત્યનું છે કે જે ત્રીજા નિયમને અનુસરે છે, કારણ કે બે બાજુના બળના મૂલ્ય સમાન અને દિશા વિરુદ્ધ હોય છે. મિત્રો, તમને આ નિયમ અદિશ રૂપે અને સદિશ રૂપે સારી રીતે સમજાઈ ગયો હશે. છતાં કોઈ પ્રશ્નો હોય તો તમે મને હજી પૂછી શકો છો. ફરી પાછું આપણે નવા વિડીયોની અંદર નવા ટોપિક સાથે મળીશું. ટિલ ધેન, ગુડ બાય.